છોડ્યા પ્રાણ, જેને જેને શબ્દ ને વિવેકથી વિચાર્યો એનો સુધર્યો કાજ. આ ગુરુ મહારાજનો શબ્દ જેને વિવેકથી કર્યો ને એનું કાજ સુધરી ગયું, કારજ સુધરી ગયું. એવો આપણા ભારતના સંતો પોકાર કરી કરીને કહે છે, અનાદિકાળથી સત્સંગ જેનું જેમ છે એમનું એમ જ છે, આગા પાછું થયું નથી. ભલે બોલવાની ભાષા બદલાઈ જાય પણ જ્ઞાન તો એક જ છે, કારણ કે બીજું જ્ઞાન ભળાયું નથી. દૂધની અંદરથી જ્યારે છાશના છોટાનો સંગ થાય એટલે દૂધ જોમી જાય, પછી હલે નહીં દૂધ. એમ છાશના છોટોમાં નાખો એટલે 2 કલાક કે 3 કલાક મૂકી દો એટલે પછી દૂધ હલે નહીં. તમારું હલાવવું હોય તોય ન હલે, કેમ કે જોમી જાય. એમ સદગુરુ મહારાજનો વચન છે ને, કદાચ હૃદયની અંદર છોટો પડી જાય તો એ જોમી જાય, પણ જોમી ગયા પછી એની અંદરથી ઘી પ્રાપ્ત કરવું છે, એ પરમ તત્વને મેળવવું છે તો શું કરવું પડે? તો અંદર વલોણું મંથન કરવું પડે. અને વલોણ હવે તો ઇલેક્ટ્રિક આવી ગયા, પણ પહેલા લાકડાના રવાયા હતા અને એને 4 બાજુ 4 ફૂમતા હતા. ભજનમાં પણ નહીં કહેતા મારી ઈંડોળીના ફૂમતા 4 ખોવણી છે મારી અઢોમણી. એમાં રવાયા નહીં પણ 4 પોખડા હોય, ધર્મ અર્થ કામ ને મોક્ષ. આ 4 થી ચાલે, બીજું શું ચાલે? અને બરાબર મંથન કરો ને એટલે છાશ જે દહીં જોમ્યું હોય ને એમાંથી 3 ભાગ પડી જાય. કારણ આ શરીરના 3 જ ભાગ પડ્યા છે. કેમ કે આની અંદર માર્કુંડ ઋષિની એક વાણીની અંદર પ્રમાણ આપ્યું છે કે ઉમિયાજીને વધ્યો છે ઉમે એ 3 નર પરગટ હેજ કીધા રે. 3 નર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમાં શરીરના 3 ભાગમાં વેચાણ થયું છે, રજોગુણમાં, તમોગુણમાં, સતોગુણમાં. હવે જે કમરથી નીચેનો જે ભાગ છે ને એને લિંગ સ્વરૂપે ગણ્યો છે, એના દેવતા ભગવાન શંકર છે. હવે જે કમરથી ગળા સુધીનો ભાગ છે ને એને બ્રહ્માનો ભાગ ગણ્યો છે. ઉત્પત્તિ બધી બ્રહ્માજીની છે. અને ગળાથી ઉપરનો ભાગ છે ને વિષ્ણુનો છે, એ સત્યલોકનો સ્વામી છે. હવે આ 3નો ભાગમાંથી એક જ મંથન પડે અને છાશમાં જ્યારે આ દહીં મંથન કરો ને તો એમાં 3 જ ભાગ પડે, ચોથો ન પડે કોઈ દાડો. એક કૂચા રહી જાય, વચ્ચે છાશ રહી જાય અને ઉપર તરીને જે કૂણું કૂણું આવે ને મોખણ આવે. હવે આટલું સત્સંગ કરે, હું તો કહું રાતના 4 વાગ્યા સુધી આપણે સવાર સુધી 2 રન સત્સંગ કરે ને, પણ આમ છાશ હલાવો પણ કૂચા ઘડી વાર ઉપર આવે પણ પાછા તળિયે જતા આવે. એ તો ભજનમાં બાપુ હરી હરી, પણ હવે હરી છે કે કાઠી છે એ તો પોતપોતાને ખબર ને. નહીતર હરી હરી કંઠી બધી 2 હરી, એક તૂટે તો એક ખરી. ગુરુએ પહેરાઈ કંઠી, ચેલા ગયા છે વંઠી, એક બાજુ મેળાવે. એમ 3 ભાગ પડે, પણ જયારે મોખણ ઉપર આવે ને પછી મોખણનો પિંડો બેનો બનાવી દે, અને પિંડો જયારે તમે નીચે મૂકીને દબાઈ દો ને અને પછી છોડી મૂકો તો એ તરીને ઉપર આવે. એ કોઈ દાડો દાબ્યો દુબ્યો ન રહે કોઈ નાથી. એટલે મહાપુરુષે કીધું છે કે ભક્તિ કરો પાતાળમાં પ્રગટ થાય આકાશ, દાબી દુબી કોઈ નથી ન રહે એ કસ્તુરી કરી સુવાસ. જેની સુવાસ 14 લોકમાં. સુંદર વાત કરી બાપુએ કે 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિય, આ 10નો જ રથ છે. પણ એની અંદર એક એવું ગૂંથળું મૂકી દીધું છે નાભીમાં, એમાં 4 ઇન્દ્રિયો બીજી આપી છે જેને અંતકરણ ઇન્દ્રિય કીધી છે. અને 14 વર્ષનો વનવાસ જે રામને હતો ને આ 14 ઇન્દ્રિયોનો જ હતો. ખૂબ સાહેબ સમજવા માટે ભગવાન નારાયણ એવી લીલા કરી છે, પણ આપણી સમજણ મારી વાત આવતી નથી. કોઈ ફરજ પણ એવી
બાકી રાશિ નહીં પરિભ્રમ નારાયણ કરી બાપુએ કે નગરમાં નર નારી લડતો તને ધોબી બોલ્યો ધુતારો રોમે સીતાજીને પાછળ રાખ્યા એવો હું નહીં થનારો. જો ઈ વખતે નડ્યો તો અને અત્યારે ડરતા તો હોય. ભગવાન રામ બેઠા છે નગરમાં ઝઘડો જો ધોબીન ધોબણનો ગુનો એટલો જ હતો કે એને પૂછ્યા સિવાય એના પિયોરમાં એક દિવસ જતી રહી એટલે પેલો આઈને ગોતવા માંડ્યો કે આ ગઈ ગયો. મને પૂછ્યા સિવાય તું પિયરમાં ગઈ કેમ? જા હું તને રાખવાનો નથી. એટલે ધોબેન કે લાવો તાર આપણે આપણા નગરના રાજાનારી ફરિયાદ કરી, મને કેમ ના રાખે મારો ધન? અને તેઓ આઈને ભગવાનને ફરિયાદ કરી કે બાપા મારો ધણી મને રાખતો નથી, તમે કઈક ન્યાય અપાવો. ભગવાન રામે ઓર્ડર કર્યો જા લક્ષ્મણ ધોબીને અહીંયા બોલાઈ જાઓ. ધોબીને તેઓ બોલાય તારી આ પત્નીને તું કેમ સ્વીકારવા તૈયાર નથી? કેમ ઝઘડા કરો આપણા રામ રાજ્યની અંદર? કે પ્રભુ મને પૂછ્યા સિવાય ગઈ કેમ એના પિયરમાં? લાગે એમાં શું થઈ ગયું? અને કોમ હોય જાય કે ના એ તો તમે રાવણની રાખેલી રાખો, હું ન રાખું. બોલો લ્યો મારે જોવે નહીં. આ વાત રામના હૃદયમાં ફીટ થઈ ગઈ છે. કેમ દેવાયતને અળવું પડ્યું ને એમ શંકરે પડીને જાવડું અને દેવાયત ભૂલી ગયો છે ભાન. એ ભણકારા વાગી એને એના મોલ મળે. એમ રામને વાત એમ નક્કી થઈ મારું બધું હવે આ વાતને સ્વીકારવી કે ન સ્વીકારવી કેવી રીતનું નક્કી કરવું? એટલે ગુરુ વશિષ્ઠ મુનિના ચરણે એમના ગુરુ મહારાજને જઈને પૂછ્યું બાપા ધર્મ સંકટ આવ્યું છે, શું કરું બોલો? વશિષ્ઠ ગુરુએ એવી વાત કરી રામ હાલ તું નગરનો રાજા છે, તારે રાજ ધર્મ નિભાવવો પડે. જો એક નાનો માણસ ન્યાય માગે અને તું એનો ન્યાયનો ધર્મ ન હાથવી શકે ને તો તું રાજાને લાયક છે નહીં. તારે આ રાજ ધર્મ પહેલો નિભાવવો પડશે. અને તરત જ બાપુએ કીધું કે લક્ષ્મણજીનો ઓર્ડર આલ્યો કે જાઓ મૂકી આવો. અને તે વખત વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂક્યા છે. અત્યારે તમે જોવો વારું પૂછો અત્યારનું રાજકારણ કયો છે? હે રાજધર્મ ની ભાવે ખુરશી હારું હગા ભાઈને મારી નાખે. હે એટલે બહુ આર્યું ઊંડું વિચારવા જેવું નહીં. રાજકારણમાં આપણે પડવા જેવું નથી ને. રાજકારણમાં જેટલા ડખા છે મારે 3 વર્ષે હમણાં કાલે સમાજ્યા. અમે દારૂ પી પીને બેઠા હતા ને હું બોલ્યો દારૂ વિશે કે દારૂ પી પીને તમે મરી જાઓ. કોઈ સાચો સમાજ છે જે કંઈક પ્રગતિ કરી રહ્યો છે એના સમાજો દારૂ પી પીને મરી જાઓ તેનું લીધું ચૂંટણીમાં હોય એની નડવું પડ્યું. એમને ને એમને પસ્તાવો છો કે નથી વાંચવું. એટલે સંતોનો ભાવ એવો છે પણ ભક્તિ કરી લ્યો પાતાળ મન પ્રગટ થાય આકાશ. દાબી દુબી ન રહે કસ્તુરી કેરી સુવાસ. અત્યારે તો ભક્તિ બાપા જાહેરમાં થાય, સ્ટેજ ઉપર આવા સંતો પોકાર કરે, ભગવાન રામની કથા કરે, કૃષ્ણને વર્ણન કરે. અને જો જીવનમાં જવાય કોઈ પણ વાત એક થોડી ઘણી જો આપણા જીવનમાં ઉતરી જાય ને તો આપણું કલ્યાણ થાય. સંતોનો બીજો ભાવ ન હોય, કોઈ જીવનું કલ્યાણ થઈ જાય અને સાચો ધર્મનો માર્ગ પકડી લે ને તો સાહેબ એનું ભલું થાય તો બીજાનું ભલું થાય નહીં થાય. પણ પેલા ભક્તિઓ એવી કરતા કે જે ભોયરામ ભક્તિઓ થતી. કારણ કે હિરણ્યકશિપુનું રાજ, હિરણ્યકશિપ નામનો રાક્ષસ સાહેબ પોતાના દીકરાના વિરુદ્ધમાં આવેલો. અત્યારે કોઈ આવું છે ખરું? જય શ્રી રામ. અને સમય બન્યો સાહેબ કે નગરમાં કોઈ પણ નારાયણનું નામ લે ને તેને માથું વાટી નાખો. હિરણ્યકશિપની ભક્તિ કરો, પાઠ ભણાવો તો હિરણ્યકશિપના નિશાળમાં દો તો હિરણ્યકશિપના, કોઈ સેવા કરો તો હિરણ્યકશિપની, બીજો કોઈ નહીં. સમય બન્યો શ્રીજીભાઈ નામના કુંભા પ્રજાપતિ કુળની અંદર ભક્તિ ભોયરામ બેઠા બેઠા કરે શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરે.
ભક્ત પ્રહલાદને ઓર્ડર કર્યો કે તમે જો આખા ગામની ચર્ચા કરો અને આમાં કોઈ નારાયણનું નામ લે તેને લઈને કોઠડી પૂરણ ન કરે, ન માને તો માથું વાટી નાખો. ભક્ત પ્રહલાદ ત્યાં જઈને નીકળ્યો છે ને એટલે છેવાડે કુંભારનું પ્રજાપતિનું જે ઘર હોય ને એ છેવાડે હોય અને પેલા સંતો આવતા ને ઉતરતા ને એટલે પ્રજાપતિ કુળમાં જ ઉતરતા પહેલા. અને એ ત્યાં થઈને ભક્ત પ્રહલાદ નીકળ્યો છે ને એટલે ભક્ત પ્રહલાદ ને આ શ્રી રામ શબ્દ એવો કાને અથડાણો સાહેબ કે મારો બાપ આ બધું બંધ કરાવે છે તો આ કોણ ભક્તિ કરે છે, આ શબ્દ ક્યાંથી આવે છે. બાર ઉભો રહ્યો છે અને એ સમયે શ્રીજીબાઈ અને મંજારી બે વાતો કરે છે. ભોયરામાં મંજારી ને શ્રીજીબાઈ બે વાતો કરે છે અને મંજારી કૂદકા મારે છે ત્યારે શ્રીજીબાઈ કહે છે કે હે મંજારી જરા ધીરજ તો રાખ, કેમ તું આજે આ તારું મન ઠેકાણે કેમ નથી? તું બેસ, શાંતિ રાખ, મારા પરમાત્મા ઉપર વિશ્વાસ રાખ. કે બા જેના બચ્ચા કદાચ અગ્નિના કુખમાં પડ્યા હોય અને અગ્નિ ભળ લાગતી હોય ઈ માં કદી જંપીને બેહે ખરી? પણ કે મારો રામ બહુ રખવાળો છે, તું એનું ભજન કર, ઘડીવાર સ્થિર રાખ, ધીરજ રાખ, ધારણા રાખ, મારો રામ જરૂર બચાવશે, કારણ કે મારવા વાળા કરતી બચાવવા વાળો મોટો છે. તો મંજારી ધીરજ રાખીને બેઠી છે ને પેલા દાર્યું હોવા પડે. પેલા કે આવી વાત કોણ કરે છે? ખોલી દરવાજો કર્માભાઈ ને કીધું કે તમે દરવાજો ખોલો. એ કર્માભાઈ કુંભારે કીધું કે એક તારો બાપ આવીને બંધ કરાવી જાય કે દરવાજા બંધ કરો અને તું આવીને ખોલાઈ જાય તો મન કાલી ઉઠીને શું થાય? કે તમને મારા બાપનો ડર નથી? કે ના, ડર તો મને પરમાત્મા સિવાય બીજો કોઈનો છે નહીં. તો કે તમારો પરમાત્મા એવો કેવો છે? મારો બાપ કે એવો છે કે તમે કોઈ એવો છે? તો હવે તમે કોઈ માર નક્કી કરવો છે તો કે બેહી જાવ, હોય સવાર ખબર પડી જશે. અને સાહેબ ને ભાડો કર્માભાઈએ પ્રગટ કરી દીધેલો. અરે હઉ તો ભજે હરણા કંસ ને રે બોલ્યા કુંભાર ભજી છે શ્રી રામ. આ રામ ભજવાના ચોઘડિયા રે રામ નહીં આવે રામવા. એ સવારે ઉઠીને ને બોલીઓ ને મોય રમે મંજારી ના. કેવો વિશ્વાસ છે? પેલા બેહી ગયો જોવે છે કે જો કદાચ આ શ્રીજીબાઈ ને કર્માભાઈ જે વાત કરે છે કદાચ ખોટી પડે ને તો બેન હવાર માથા વાટવાય. ને ભાડો આ શરીરમાં ને ભાડો જ છે. ઓમય 6 બચ્ચો છે. ઈ ને ભાડામાં 6 હતો, આદેશો છે. પોચરે તત્વનો તારો બન્યો છે બંગલો અને મોય સઠી છે શક્તિનો ઉપકાર. વીરા મારા જાગો તો રાજા જેવો જી જોગ છે. 6 બચ્ચા મહાપુરુષે કીધું સવારે ને ભાડો બધા માટલા સાહેબ પાકી ગયેલા, પણ વચ્ચે જે એક માટલું હતું ને ઈ માટલું કાચું રહી ગયેલું. એમ આ શરીરમાં 5 ભૂતોના પૂતળામાં જે વચ્ચે લ્યો કુંભ છે ને કાચો છે. એ કાચો રે પાકે નહીં, એને ગુરુ મહારાજ જ પકવે. અમૃતનો કુંભ તારી નાભીમાં પડ્યો. જ્યારે રામ બાણ મારીને થાક્યા હતા ને ત્યારે વિભીષણે આવીને કીધું કે રામ, એ પરિબ્રહ્મ નારાયણ, તું શું ખેલ કરી રહ્યો છે? મારો ભાઈ રાવણ એમ જમતમ મરે નથી, એની વિદ્યા હું જાણું છું, કારણ કે અમે બધાએ હારે તપ કર્યું છે. બ્રહ્માએ જેને વરદાન આપ્યું છે ને એને અંદર નાભીમાં કુંભ ભર્યો છે અને નાભીમાં બોણ મારો તો દાર્યું હુકાયું છે. આ એ શબ્દ તો ગુરુ મહારાજનો નાભીમાં વાગે તો કુંભ છે ને તો રાવણ નામનો અહંકાર મરે એવો નકે મરે એવો નથી. અને એમ કુંભ સવારે નીકળ્યો, એ માટલું કાઢીને બહાર લાવ્યું ને એટલે પહેલા જ જોઈ રહ્યો છે કે આમાં શું છે? કે તાપલી માર, આ કુંભમાં શું છે? આ મન જારી ને મન જારી. આ મન છે ને જારી, અને જારી એટલે ભોગ કહેવાય. આ સંસારનો હરેક માનવી જો મનથી જારી તરફ લઈ જાય તો એ ભોગી છે, પણ જો નિજમાં ધ્યાન રાખે ને તો એ નિજારી છે. એવા નિજારી નર ને નારી રે મુખે સતે
કદી અસત ન બોલીએ. નિજારી સંતોને વારી વારી જવું સાહેબ. પોતાના નિજમાં જેનું ધ્યાન હોય નિજારી અને ભોગમાં જેનું ધ્યાન હોય એ બધાય સંજારી. અને એમ ટાપલી મારી પહેલા દે એક જ હો, એક ટાપલી મારીને એટલે એની અંદરથી બચ્ચું બહાર આવ્યું. ઉઆ જ્યારે બાળકનો જન્મ થાય ને અ ઉન આ ત્રણે દોકડા આવી, બીજા ન આવે. પછી જાય પાકિસ્તાનમાં જન્મે, ઇંગ્લેન્ડમાં જન્મે કે અમેરિકામાં જન્મે, પણ અ ઉ ને આ અકાર ઉકાર ને મકાર આ ત્રણે થી જ આવ્યું છે. અને એમ ટાપલી મારીને અંદરથી આવ્યું બચ્ચું. બચ્ચાને બોલ્યો પહેલા જ કે આ શું છે? આ બચ્ચું શું છે? તો કે તારા શરીરમાં જે ચાલી રહ્યો ને પહેલો છે શ્વાસ. શ્વાસે શ્વાસે તું સ્મરણ કરી લે, મિથ્યા શ્વાસ મત ખોઈ, ન જાણે શ્વાસ કો ફિરાવન હોય કે ન હોય. આ શરીરનો મેન આધાર છે શ્વાસ છે સાહેબ. શ્વાસ જતો રહે ને તો કોઈ ઘરમાં હંગરવા વાળું નહીં રહે. તો શ્વાસ છે એટલી ગળા. ઉશ્વાસ તો રે, ઉશ્વાસ તો પહેલોય હતો અને આલે રે, પણ શ્વાસ છે ને એ શિવ છે ને ઉશ્વાસ એ શક્તિ છે, બેનું જ સંચાલન. અને કીધું કે આ શ્વાસ છે. બીજી ટાપલી મારી, બીજું બચ્ચું આવે. મેં આવું દો મજાડીનો અવાજ કેવો આવે, મંજારીનો અવાજ બિલાડીનો કેવો આવે. મેં આવું બિલાડી બોલતી હોય તમે ઓર રાખજો. બીજું ટપલું કે આ શ્વાસ કના ઘરમાં રહે છે. ઘણા નહીં કહેતા કે અમે બોધ લીધો છે ને ન માલી દીધું હોય. બોધ મને ગુરુ મહારાજે આલ્યો ને મને ન માલી દીધું, પણ નિરાત મહારાજે પણ એમાં સુંદર વાત કરી છે કે નામ તમારી નગરી કયો. આ નામને રહેવાનું કોઈ ઠેકાણું તો હોય ને, પાત્ર વગર વસ્તુ ઠેરે. નામ તમારી નગરી કયો છે મૂળ મુકામ. નામ તમારે રંગ કેવો સફેદ છે કે શ્યામ. બીજી ટપલી મારી તો શ્વાસ કે છે કે હું વિશ્વાસના ઘરમાં રહું છું. શ્વાસ કયો રે? વિશ્વાસમાં. આ બે બચ્ચા. ત્રીજી ટાપલી મારી, ત્રીજું બચ્ચું આવ્યું. તું કોણ છે? કે હું જે બોલી રહ્યો બહુ નામી છે ને, એક એક નામ જ બોલે ને નામ જ બોલાવે. અને હોમાં બોલે નામ. અર્જુન અક્ષર એકલા તો નથી કિસી કા કામ. હું બહુનામી રૂપે જે બોલી રહ્યો છું એ શું? ત્રીજું બચ્ચું. ચોથું ટાપલી મારી, ચોથું બચ્ચું હોય ઘડામાંથી આવ્યું. તું કોણ છે? કે હું અખંડ છું, અવિનાશી છું. એ હું છું. તો કે અખંડ સમર રહેશે. પાંચમી ટાપલી મારી ને તેને કીધું કે હું વચનમાં રહું છું. वचन वचन की मेड है, वचने भयो प्रकाश. आ वचन थी 14 लोक रचना. ई वचन को हरि गुरु संतनी पास. એને જાણવા વાળો હરિ અને ગુરુ ને સંત આમની પાસે જ મળશે, બીજા કોઈ મળશે નહીં. પાંચ બચ્ચે બહાર આવ્યા એટલે ભક્ત પહેલા વિચાર કરવા માંડ્યો કે આવું બધું આમાં છે. મારો બાપ કે છે એ બધું ખોટું, ના તો આર્યું સાચું મને લાગે છે. તો કે હવે બીજું બચ્ચું કે 100 થી મળી. આ તો પેલો નહીં કે મણિરાજ બારોટ કહેતો કે શનેડાનો બાદશાહ 100 મળીને કે શનેડો રચાયો. પાંચ પુત્ર પેલા આયા ને સઠી આઈ છે મોરી માઈ. આ 6 મળીને જેને શનેડો રચાયો એ પછી ફૂલની સાબો ભરાઈ. જો શીડા મારા જોખ જોવો ને મારા ભાઈ, કાયા તારી મઢીઓ કોને આ બનાઈ. ઈ વખતનો શનેડો છે, કોઈ મણિરાજ બારોટ નહીં લાયેલો આ. અને છઠ્ઠું બચ્ચું જ્યારે ટાપલી મારી બહાર આવ્યું ને ત્યારે કીધું તું કોણ? કે હે પહેલાદ જે તું છે એ જ હું છું. આ 100 મળીને પછી પહેલાદને જ્યારે ઉપદેશ થયો ને ત્યારે એને તરત પહેલો વિરોધ એના બાપ હંગાત કર્યો કે મારો બાપ જૂઠો છે. આપણે બોલો આવું કરી શકીએ છે? હે ગુરુ મહારાજ કહેતા હોય શું, ઘરવાળા કહેતો આમ ફરી જતા રહો. ગુરુ મહારાજને ફોન કરી બાપુ આવું. બાપુ કે આવો કે આટલા વાગે કે ઘેર ના બાજી દાખ્યા નહીં આપ્યું. આ મેળ પડ્યો નથી. ભક્તિ તો શિરના સાથે છે સાહેબ. તમે હાજર હશો તોય થાય,
શરીર નહીં હોય તો થાય, અને શરીર એક દાડો હતું ધોય, જેમ થતું એમ જ થાય છે. આ તો ફેરવ્યા નિયમ ફરે નહીં, થાતું એમ જ થાય. ફઈબાને મૂછો ભલે મોટી ઉગી પણ કાકો ના કહેવાય. એટલે પરમાત્માનું ભજન કરજો. બાપુએ સુંદર જવાબ આપ્યા છે સાહેબ. આપણા હૃદયમાં જેવો અવાજ આવી જાય ને તો પરમાત્માનું ભજન કરજો, પરમાત્માનું ભજન કરજો. પરમાત્માનું ભજન શ્વાસથી થાય, બીજાથી નહીં થાય. શ્વાસથી. અને શ્વાસ જતો રહે ત્યાં કોઈ રણી ધણી થશે નહીં. એટલે જતા જતા કોક કરી લેજો. જવાનું ચો છે એ નક્કી કરી લેજો પહેલા. કાયા પડે છે ને કે હંસો કયો જઈને હમાશે, એ ઘર મને પેલા રે બતાવી દેજો રે ગુરુજી અમને, તમે ચરણોમાં લેજો. આવન જાવનની ગુરુજી ગલીઓ છે ઘણી વોકી. જો ગલીઓ વોકી છે, ચિયા રસ્તેથી જાવું ને રસ્તો ગુરુ મહારાજ જોણે, બીજો કોઈ જાણતો. અને આપણે આજે ભલે ગમે કર્મ કરતા હોય, સુંદર વાત કરી બાપુ કર્મ વિશે કે કર્મ શું કરી શકે. અને કર્મ છે બધા જીવોને સ્વતંત્ર આપી, બધાને સ્વતંત્ર પરમાત્માએ આપી દીધું છે. પણ માણસને એક અતિ ઉત્તમ સ્વતંત્ર એવી આલી તું કરે એ કરી શકે. પશુ કે પન્યા બને નરનો કુશ ન હોય. નર જો ઉત્તમ કર્મ કરે તો નરનો નારાયણ થઈ શકે છે તું. પણ તારું કર્મ કેવું છે. ગુરુ મહારાજ બેઠા હતા ને, બે ચેલા હતા એમને, અને બે ચેલાને એમને વાત કરી કે હવે મારું શરીર થાક્યું છે અને ધર્મની ગાદી સંભાળવા માટે મારે એકની વ્યવસ્થા કરવી પડશે. ગાદી કોણ સંભાળે? એક ભણેલો ગણેલો વિદ્વાન, મોટે બધા શ્લોકો યાદ, કે બાપુ ગમે કરશે પણ ગાદી તો મને આપશી ખરા, કારણ કે બધું મને મોઢે આવડે છે ને મને કોઈ આવડતું નથી. એટલે બાપુ કે ભાઈ એમ વાત નહીં, હું જે તમને એક વસ્તુ આપું અને પરીક્ષામાં જો તમે સફળ થો તો હું ગાદીનો અધિકારી એને નિમણૂક કરું. બાપુ બોલો ને ફટાફટ. બે ના હાથ તો બે કબૂતર આપ્યા કે લ્યો અહીંયા કોઈ જોતું ન હોય ને એવી જગ્યાએ મને મારી નાખવાનું. કોઈ ન જોતું હોય ને કબૂતરને મારી અને પછી આવો, અને જે આ પરીક્ષામાં સફળ થાય એને મારી આ ગાદીનો અધિકારી બનાવો છે. એટલે પેલો ભણેલો ગણેલો તો તરત ખબર પડી ગઈ કે ઓહો આ તો કોમ આપણે ફટાક લઈને કરી દઈએ. જો ઊંડું નેળિયું ભોયરામ ગુફા જેવું હતું ને, બાવળમાં જઈ કબૂતરની ડોક મરડીને 10 મિનિટમાં બાપુ પાસે આવી ગયો. લ્યો બાપુ તમારું કામ ફટાફટ થઈ ગયું, કબૂતર મારી નાખ્યું. બાપુ કેવું ભરે ભાઈ તને અધિકારી એમ ડાયરેક્ટ નહીં, હજી ઓલ્યાને આપ્યું છે એ આવ્યો નથી, અને આવવા દે એ શું નિર્ણય કરે છે પછી જોઈને આપણે વાત કરીએ. 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા, 3, 4 નો ગાળો થયો. પેલો ઘડીક થાય કે બાપુ જે આવ્યો ને 4 વાગે પેલો કબૂતર હાથમાં રમાડતો રમાડતો આવ્યો. પેલો ભણેલો ગણેલો તો એ કહેવા માંડ્યો બાપુ નો શું આવે. બાપુ જો તમે મારવાનું કીધું તને આ તો રમાડતો રમાડતો લઈને આવે. જો હવે ડફોળ ને ગાડી ના લાય કે આવવા દે, જે હું કે છે એ તો અપાળ. આઈને બેઠો બાપુ, મેં હાથ જોડીને કબૂતર મૂક્યું. હાથ જોડીને બાપુ હવે જે નિર્ણય કરવો હોય તમે કરી શકો. પેલો બોલ્યો કે બાપુ મારવાનું કબૂતર કીધું તું તે માર્યું કેમ નહીં? ગાડી તને નહીં મળે કે તો બાપુ કે નહીં, તારે કહેવાની જરૂર નથી. બાપુ કે લે ઉભો રહો ભાઈ, મેં તને મારવાનું કીધું તું તે માર્યું કેમ નહીં? પેલો કે બાપુ હું મારી તો મને ગાડી આપો ને, તમે મારવાનું કીધું તું મેં તો મારી દીધું તો મને આપો ને, અને માર્યું નહીં એમ ગાડી હું લેવા આપો. કે ગાડી હજી નથી આવતો, હજી વાત ચાલે હશે કે બાપુની આજ્ઞાનું પાલન કોને કર્યું? પેલો કે મેં કર્યું છે. ઉભો રહો ભાઈ, કેમ? કે બાપુ તમે જે વાત કરી હતી કબૂતર ને કે કોઈ જોતું ન હોય મારીને આવજો, એટલે પેલો કે હું તો જો અંદર ને મારીને આવતો રહ્યો. પેલો કે તારે મારવું પડે ને, કે હું એ મારવા ગયો તો પણ મને હુજ્યું. કે કેમ? કે તું જે જગ્યાએ ગયો તો એ જ જગ્યાએ હું જોતો, અંદર કોઈ ન જોવે એવી જગ્યા હું જો. પણ જ્યારે કબૂતરને હું મારવા માટે પ્રયત્ન કર્યા ને એટલે કબૂતર મારી હોમે જોઈ રહ્યું હતું.
અને બાપુની આજ્ઞાના શબ્દો એવા હતા કે કોઈ જોતું ન હોય ને મારવાનું. પેલો કે ઈ તો હું એ કરતો હતો, કબૂતર મારા હમું જોઈ રહ્યું હતું, દ્રષ્ટિ મારા અમેથી મને ખબર હતી, પણ મેં કબૂતર ઉપર મારી આ રૂમાલ ઢોકી દીધો ઓટ ઉપર, અને પછી મેં મળ્યું કે હા એ મેં કર્યું. પેલો જે જીવતું લઈને ને એને વાત કરી કે હા જે તે રૂમાલ મૂક્યો ને એવી રીતનો રૂમાલ મેં મૂક્યો, કબૂતરની ડોક ઢંકાઈ ગઈ, પણ મારી અંદરથી કોક જોઈ રહ્યું હતું. કર્મ તમે ગમે એ જગ્યાએ કરો ને, તમારી અંદર બેઠેલો પવિત્ર આત્મા છે ને જોઈ રહ્યો છે. ઓ